દીપકભાઈના પરિવાર તરફથી આપણે આ પદદર્શનનો લાભ મેળવ્યો છે. તો દીપકભાઈના પરિવારને તમે પદના દર્શન કરાવો, શત્રુંજયની ભાવ યાત્રા કરાવો અને સકરસરને જાત્રા લઈ જાઓ. દીપકભાઈ આગળ આવો. ओम ह्रीं श्रीं परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय धूपं पूजयामहे स्वाहा. दीप આગળ આવી દીપક લઈ આવો. नमो पर्यंताणं नमो पर्यंताणं नमो रस्याचार्य माध्याय सर्वसाधुभ्यो नव्यदीपसुवेकति कथादुकवयपो भावप्रदीप प्रकटे हुए वासितलोकालो. ओम ह्रीं श्रीं परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय दीपं पूजयामहे स्वाहा. बाजू चामर गाड़े एक आगड़ रजूलाड़े जय मेरु धरी संगे इंद्र जोश चमड़िया रंगे. बोलो प्रभु माश्वनु खड़ू जो भवना कार्तिक खोवा. दर्पण प्रभु दर्शन करवा बणी दर्पण पूजा विशाल आत्म दर्शन थी जुए दर्शन होए तत्काल. आभो भर्भो भो आभूषण हो जो पंखो अग्नि कोणे कयो नारे रण में पंखा चलत श्री का गाव धीरे सर्व सहेली साथ नमो नीचनाथ जीरे निरकत नयनानी. अक्षत नमो हितं नमो रस्ताचार्यपाद्याय सर्वसाधुभ्य सुधाकन अक्षत ग्रहीन दावर्त विशाल पुरी प्रभूषण मकरोटाड़ी सकल जंजाल. ओम ह्रीं श्रीं परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय अक्षतं पूजयामहे स्वाहा. नैवेद्य नमो हितं नमो रस्ताचार्यपाद्याय सर्वसाधुभ्य अनहारी पद में कल्याण जगई अनंतर करीते कीजिए अनहारी शिवसर. ओम ह्रीं श्रीं परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय नैवेद्यं पूजयामहे स्वाहा. फल नमो पर्यंताणं नमो रस्ताचार्यपाद्याय सर्वसाधुभ्य इंद्रादिक पूजा मणि पड़लावे करी राग पुरुषोत्तम पूजा करी माते शिव पड़त्या. ओम ह्रीं श्रीं परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय फलं पूजयामहे स्वाहा. आपने यात्रा करावવાની છે તો સંપતિ દીપકભાઈ અને પ્રભામાસીના પરિવારના છે. તો આ વખતે આપણે આટલા વર્ષો ત્યાં સ્થાનકવાસીમાં પ્રતિક્રમણ કરાવતા મીનાબેનને આપણે સંપતિનું આપણે બહુમાન કરવા માટે બોલાવ્યા છીએ. તો મીનાબેન સંપતિનું બહુમાન કરે છે દીપકભાઈના પરિવારનું. તો આપ શ્રી આગળ આપો. એકાબીજાને કહો ધન્યવાદ. બેસી જાઓ. થેન્ક યુ. गुरु गौतम स्वामी जी जेम कीर्तन जगवा जानो छो ने एवी रीते एनी गद्दीथी अने आखो तळावमां पाणी करी दीधुं ताकि आखो संघ जतो ए संघ पाणी पी सके. अने ए जमानामां संघना 100 माणसो हता हजारों माणसो जोड़ाता हता. जेम जेम एक जगह बीजी जगह जाय
એક ગામેથી બીજે ગામેથી જાય ત્યાંથી માણસો જોડાતા જ જાય એટલે એમાં સંખ્યા નક્કી નથી. આપણે કેવું પડે છે ભાઈ આજે જમવા કેટલા આવવાના છો, કેટલા યાત્રા કરવા આવવાના છો. એ સંઘ એ જમાનામાં એવા સંઘપતિઓ હતા કે 100 આવશે કે 200 આવશે કે 1 લાખ આવશે, હું બધાને જમાડીશ. વિચાર કરો કેવા એ જમાનામાં ભાગ્યશાળી હતા. હવે શત્રુંજયનું આપણે અહીંયા પૂરું કહીએ છીએ અને હવે આપણે 14 સપના માટે માહેશ્વરના કલ્યાણ તરફ આપણે વળીએ છીએ. તો ધર્મેન્દ્રભાઈ કરાવશે. જલ્દી જવું નામ લો તમે. છે બળદ, અષ્ટાપદ, શુક, શામકુમાર, નંદીશ્વર, ભક્તામળ, બ્રાહદ મંત્રી, વર્ષી, આદિશ્વર, 99 પૂર્વ, અંગારસા 5, 2 બળદ, 100 શત્રુંજય, ફાગણવદ આઠમ 100 4000 400 1013 ઘેટી 1.5 ચંદન 21 0 ત્રીજી 108 કરોડ. આ જવાબ આપી દીધા છે. જેના યાદ રહ્યા એ સાચા. અહીંયા 2 કે 3 વ્યક્તિ એવા છે જેને હું કહું છું હમણાં તમે ના બોલતા. એક તો ચેતના અજય, ચેતના ઉલ્લાસભાઈ, બિંદુ ભાભી અને બીજા અભદ્રાબેન બી છે, એને બી સારું નોલેજ છે ધર્મનું. બીજા કોઈ યાદ આવે છે એવા કે જેને બહુ યાદ આવે? પ્રવીણાબેન પારેખ. આ લોકોને હમણાં જવાબ નથી આપવાના, બીજા બધાને આજે ચાન્સ આપો કે એ લોકો જવાબ આપીને શીખે. પાછા નામ બોલી જાઉં છું. બળદ, અષ્ટાપદ, શુક, શામકુમાર, નંદીશ્વર, ભક્તામળ, બ્રાહદ મંત્રી, વર્ષી, આદિશ્વર, 99 પૂર્વ, અંગારસા 5, 2 બળદ, 100 શત્રુંજય, ફાગણવદ આઠમ 100 4400 1013 ઘેટી 1.5 ચંદન 21 0 ત્રીજી 108 કરોડ. આ જવાબો આપી દીધા તમને. હવે તમને સવાલ આપવામાં આવે છે. અહીંયા છે આદિનાથ ભગવાનની માતાએ પ્રથમ સપનામાં શું જોયું? કોણ આપે છે જવાબ? જલ્દી કરજો. બોલો બોલો. આદિનાથ ભગવાન કયા પર્વતે મોક્ષે ગયા? બોલો. ચાલો. એકદમ ઈઝી છે. આ તો બધું મજા આવે છે બધાને. ચાલો. શત્રુંજયના પ્રભાવથી કયા રાજાએ શત્રુ ઉપર વિજય મેળવ્યો? કોણ જવાબ આપે છે? ખોટો છે જવાબ. શું કોણ કીધું? અંસાર આપીએ. શત્રુંજયના ભાડવાના ડુંગરે કોણ મોક્ષે પામ્યા? જવાબ ખોટો છે. શામકુમાર. તમે પાછળ વરાથી જરાક બધા ચશ્મા બાયલો ક્લિયર થઈ ચશ્માથી દેખાય બધાને સ્ટ્રોંગ હોય તો. શત્રુંજય ઉપર કયા દીપની ટૂંક આવેલી છે? શત્રુંજય ઉપર કયા દીપની ટૂંક આવેલી છે? કોઈની પાસે જાઓ. નંદીશ્વર દીપ સાથે પડી ગયું. જાઓ. બીના ભાભી બીના છે તાલી પાડો. ધર્મમાં આપણે રાજી થતા જાય છે. જો મને આજ જોવે છે કે કાંઈ નથી. ચાલો. આદિનાથ ભગવાનની સ્તવના કયા સૂત્રમાં છે? આદિનાથ ભગવાનની સ્તવના કયા સૂત્રમાં છે? શત્રુંજયનું હાલનું મુખ્ય જિનાલય કોને બનાવેલું છે? શત્રુંજયનું હાલનું મુખ્ય જિનાલય કોને બનાવેલું છે? કોઈની પાસે જાઓ. બ્રાહદ મંત્રીએ. બ્રાહદ મંત્રીએ. શત્રુંજયની દિશામાં અખાત્રીએ કયા વ્રતના પારણા થાય છે? વર્ષીધર. સરસ. આમાં ત્યાં પ્રસંગમાંથી કોને કોને વર્ષીધર થયેલું છે? મને યાદ છે ત્યાં સુધી આઈ નોટ દિવાન નોટ મેકિંગ મિસ્ટેક. ભાવિન મહેતાએ કરેલું છે. 99% એને કરેલું છે. એટલે આપણા સમાજમાં આવા જીવો છે. નોટ આ ભાવિન મહેતા
મહેતા નહીં, હરીશભાઈ મહેતા સોરી. શત્રુંજય ઉપર કયા મૂળ નાયક ભગવાન છે? કોઈ બાળક જાણજો. આદેશ્વર ભગવાન. બોલ શ્રી આદેશ્વર ભગવાન કી જય. શત્રુંજય દેવ ઋષભદેવ ભગવાન કેટલી વાર શત્રુંજય ઉપર આવ્યા હતા? 99 વાર. તો આપણે હજી એક જ યાત્રા કરી છે. આપણે 99 યાત્રા કરી આજે. હસનભાઈ હોલ 4 દિવસ રાખો. બધા અહીંયા સપોર્ટ કરી દેશો આપણે. ચાલો ફ્યુચર એક ટુ કેટલા આવે? એક ટુ એટલે તો કરોડો ના વર્ષો તરીકે હિસાબ કરો જરા અઘરો છે. કરોડો પાસે છે. એક મીટર ને ટીકે શત્રુંજય ઉપર કયા પીરની દરગાહ છે? અગાસા દિવાળી પાસે અગાસા છે. શત્રુંજયની યાત્રા કરતી વખતે કેટલી વાર ચૈત્યવંદન કરવાના હોય છે? આજે આપણે કેટલી વાર કર્યા? 6 કર્યા. આદિનાથ ભગવાનને ગૃહસ્થ ઘોડામાં કેટલી પત્ની હતી? આદિશ્વર ભગવાનને ગૃહસ્થ ઘોડામાં કેટલી પત્ની હતી? 2. સાચો જવાબ છે. મારે એક જ છે. હું આદિનાથ નથી એટલે. આદિનાથ ભગવાનનું લંચન શું છે? બળદ. થેન્ક યુ. આદિનાથ ભગવાનને કેટલા પુત્ર હતા? 100 પુત્ર. આદિનાથ ભગવાનનું સૌથી પ્રસિદ્ધ તીર્થ કયું છે? શત્રુંજય. શત્રુંજય શત્રુ એટલે કે દુશ્મન. યાદ રાખજો હોટ. શત્રુ ઉપર આપણે વિજય મેળવવાનો છે. આદિનાથ ભગવાનનો જન્મ કયા દિને થયો હતો? ફાગણ વદ આઠમના. આદિનાથ ભગવાનના કેટલા પુત્ર મોક્ષે ગયા? 100. ભગવાનનો પુત્ર પેલી મોક્ષે ના જાય બને. આદિનાથ ભગવાન તો આ બાજુથી જતા હતા અને મરુદેવા માતા આ બાજુથી હાથીની અંબાડી આવતા હતા. ખાલી જોવે છે હું એની માં અને મારા દીકરાને મારી પેઢી નથી. એની પાછળ તો કરોડો રાજાઓ આટલા મોટા ઇન્દ્રોને બધા ફરે છે અને એટલી ખાલી ભાવના ભાવી હું કયા મોહમાં ફસાઈ ગઈ હતી અને એ મોહમાંથી નીકળી ગયા. અને મરુદેવા માતા કોઈ તીર્થની યાત્રા નથી કરી, કોઈ નૌકા બોયલા નથી, કોઈ જાતની તપસ્યા નથી કરી, ખાલી દિલથી સાચું પ્રાયશ્ચિત કર્યું અને મોહ માયા આપણે કહે ને એ છોડી દીધી અને એટલું છોડવાથી એને મોક્ષે થયા. આવા આદેશ્વર ભગવાનના માતા હતા. અને આવી તમે બધા બહેનો ભાવના ભાવો કે જો હવે હું માતા બનું તો આવી માતા હું બનું કે મારા તુલસી પુત્રનો જન્મ થાય તો આવા પુત્રનો જન્મ થાય. આવી ભાવના આપણે ભાવવાની છે. અને ભાઈઓ પોસિબલ છે આપણે બી કોઈક માતા બનીએ એવું નથી. અનંતા ભાવમાં આપણે બી માતા બનીએ અને જે માતા બનીએ છીએ એ આપણા ઘરવાળા બી મને પિતા બી મને. આદિનાથ ભગવાનને કેટલા દિવસના ઉપવાસ કરવા પડ્યા? મારી પાસે જવાબ છે 400 દિવસના. જો ખોટું હોય તો બી 365 દિવસના કર્યા હતા અને ઉપર પાસે 13 મહિના લગભગ થતા તો આવી રીતે છે. ખૂબ પોસિબલ છે. જવાબ ખોટો હોય તો બી મને પાછો સુધારજો. આદિનાથ ભગવાનનો સમસ્ત કાળ કેટલા વર્ષનો હતો? સમસ્ત કાળ એટલે કેવલી અવસ્થા. બહુ હાર્ડ સવાલ છે. ચાલો એક જવાબ છે એનો. આદિનાથ ભગવાનના મુખ્ય કેટલા ભાવ ગણાય છે? 13. કોણે જવાબ કહ્યું? ચેતના બેઠા બેઠા ઘરે વાંચી જાય. કયા ગામમાંથી પણ શત્રુંજય ઉપર જઈ શકાય છે? ગેટીની પાર્કથી જવાય છે ઉપર. શત્રુંજયની 12 ગામ, 6 ગામની અને કઈ ગામની પ્રદક્ષિણા કરવાની હોય છે? શત્રુંજયની 12 ગામની, 6 ગામની અને કેટલા ગામની પ્રદક્ષિણા કરવાની હોય છે? 1.5 ગામની. જે સિમ્પલ હોય છે એકદમ, જે લોકોને ના થઈ શકે ને બધી તે. શત્રુંજયની 6 ગામની યાત્રામાં કઈ તળાવડી આવે છે? શત્રુંજયની 6 ગામની યાત્રામાં કઈ તળાવડી આવે છે? નિર્મલ, ચંદન કે શત્રુંજયા? ચંદન તળાવડી. આ બધું દરાખાથી એકી વસ્તુ મેં આટલા વર્ષોમાં શીખાયું છે પણ આપણે બધા પછી કહે છીએ કે આપણી મૂડી વધી જાય ને એટલે યાદ નથી રહેતું.
ચાલો શત્રુંજયના કેટલા નામ પ્રચલિત છે? 9, 108, 21. પ્રચલિત છે. પ્રચલિત મીન્સ ફેમસ. ફેમસ કેટલા છે નામ? જે આપણે આજે કેટલા ખમાસમાં કીધા? 21. કરેક્ટ. આદિનાથ ભગવાનના કેટલા કલ્યાણક શત્રુંજય ઉપર થયા? આદિનાથ ભગવાનના 5 કલ્યાણ હોય, એમાં આદિનાથ ભગવાનના કેટલા કલ્યાણ આ શત્રુંજય ગિરિરાજ ઉપર થયા? એકેની સાથે જવાબ છે તમારો. એક કલ્યાણક નથી થયા. શત્રુંજય ઉપર દાદાની કેટલી પ્રદક્ષિણા 5 ભાઈના દેરાસરથી શરૂ થાય છે? કોઈને ખબર નથી કે 5 ભાઈનું દેરાસર ક્યાં છે. કામ ક્યાંથી ખબર હોય? જો આ બધા યાદ રાખજો. ભવિષ્યમાં જાઓ યાત્રા કરવા કે ઉલ્લાસભાઈ આવું કંઈક કહેતા હતા, આ જગ્યા ક્યાં છે બધો, અને ત્યાં વંદન કરજો. આમાં છે શત્રુંજય ઉપર દાદાની કેટલી પ્રદક્ષિણા 5 ભાઈના દેરાસર ઉપર થાય છે? તો ત્રીજી પ્રદક્ષિણા. ત્રીજી. શત્રુંજયની બધા મળીને કેટલી હાલ કેટલી યાત્રા કરવાની પરંપરા છે? શત્રુંજયની બધા મળીને હાલ કેટલી યાત્રા કરવાની? 99 યાત્રા કરવાની હોય, પણ બીજી યાત્રાઓ ઘેટીના પાકથી એવી રીતે કરીને ટોટલ 108 યાત્રા થાય. હવે 108 યાત્રા કરનાર આપણા સંઘમાં મારા ખ્યાલથી એક વ્યક્તિ છે, શીલાબેન. હાજર નથી, પણ શીલાબેનના નામની આપણે આજે ક્લેમ કરીએ. 108 યાત્રા આજે હોત તો શીલાબેનને કહે 108 યાત્રામાં તમે શું કર્યું? ધર્મેન્દ્રભાઈને કે 5 મિનિટ આપો, તાકી આપને બી કરવા જવાનું મન થાય. કેટલા ઉપવાસ કર્યા, કેટલા એકાસના કર્યા, કેટલા ચોર્યા કર્યા, કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલા જમીન ઉપર સોયા, તમને ખબર પડે. 108 યાત્રા ઇઝ નોટ ઇઝી. તો આવા લોકોનું સંઘ બહુમાન કરે એવી બી હું સંઘને રિક્વેસ્ટ કરું છું. સંઘ આ ધ્યાન રાખજો આ વસ્તુને. શીલાબેનને મેં રિક્વેસ્ટ કરી હતી કે અમે 3 ધામની યાત્રા કરવા એના હાથેથી જ અમે કરવાના હતા, પણ ત્યારે એને મિસ કર્યું ને આજે એને મિસ કર્યું. આજે મેરાજીમાં આપણે બી વખાણ કરીએ છીએ, પણ હું સંઘને રિક્વેસ્ટ કરું છું ભવિષ્યમાં બી તમને જો આવું લાગે કે આવી વ્યક્તિ જે બી તપસ્યા કરી હોય, જેને મોટું કામ કર્યું હોય, એને સંઘના કમિટી મેમ્બરો યાદ કરો એવી હું તમને રિક્વેસ્ટ કરું છું. શત્રુંજય તીર્થનું ધ્યાન કરવાથી કેટલા પલ્યોપમનું નાશ પામે છે? શત્રુંજય તીર્થનું ધ્યાન કરવાથી કેટલા પલ્યોપમનું નાશ પામે છે? 1 કરોડ. ખાલી ધ્યાન કરવાથી. એ શત્રુંજય ગિરિરાજ હું તમારી ભાવરૂપી યાત્રા કરું છું. અને હવે છેલ્લું છે, શત્રુંજય તીર્થ પર ચંદન લાવણી શા માટે? ચિદણ મુનિ 5 સંઘ સાથે શત્રુંજય પર પધાર્યા હતા. હર્ષાવેશમાં લોકો જુદા જુદા રસ્તેથી ચડ્યા, રસ્તો ભૂલ્યા. સંઘ કૃષાસર થયો, એટલે કે તરસ્યો થયો. સિદ્ધાચલ મુનિએ કરુણાથી પ્રેરાય તપ લબ્ધિથી આખું તળાવ છલકાવી દીધું. લોકોની તૃષા શાંત થઈ. આવી લબ્ધિ હતી કે એને એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. વર્ધમાનનું નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો. પૃથ્વી
निक्यो तेज तणो जब तारो, एक जन्म्यो राज दुलारो, दुनिया नो तारण हारो। धान वध्या धरती ना पेटे, नीर वध्या सरवरियाना, चंद्र सूरज ना चंद्र सूरज ना तेज वध्या ने, संप वध्या सब मानवना। दुखना दिवसो दूर गया ने, આવ્યો સુખનો વારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો। धान वध्या धरती ना पेटे, नीर वध्या सरवरियाना, चंद्र सूरज ना चंद्र सूरज ना तेज वध्या ने, संप वध्या सब मानवना। दुखना दिवसो दूर गया ने, આવ્યો સુખનો વારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો। રંક જનોના દિલમાં પ્રસર્યું, આશ ભરેલું અજવાળું। બેલી આવ્યો દિન દુખિયાનો, રહેશે ના કોઈનો ધારું। ભીડ જગતની ભાંગે એવો, સબનો પાલનહારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો। વાગે છે શરણાઈ ખુશીની, સિદ્ધાર્થના આંગણીએ, હે તેહી ચોળે હે તેહી ચોળે ત્રિશલા રાણી, બાળકુંવરને પારણીએ। प्रजा बनी आनंद खेली, घर घर उत्सव प्यारो रे, एक जन्म्यो राज दुलारो, दुनियानो तारणहारो। વર્ધમાનનો નામ ધરીને પ્રગટ્યો તેજ સિતારો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયા।
चलना वासे, विमलाचलना वासे, जिन जी प्यारा। आदिनाथ ने वंदन हमारा। प्रभु जिनु मुखड़ू मल के, नयनो माथी वरसे अमीरस धारा। आदिनाथ ने वंदन हमारा। मिला कर दिल में भक्ति की ज्योत जला कर। प्रभु जिनु मुखड़ू छे मलक मिला कर, दिल में भक्ति की ज्योत जला कर। भजिले प्रभु ने भावे, दुर्गति कदी ना आवे, जिन जी प्यारा। आदिनाथ ने वंदन हमारा। भमीने 184 हूँ आव्यो, पुण्य दर्शन तुम्हारा हूँ पायो। भमीने 184 हूँ आव्यो, पुण्य दर्शन तुम्हारा हूँ पायो। धन्य दिवस मारो, भवना फेरा ताड़ो, जिन जी प्यारा। आदिनाथ ने वंदन हमारा। कर्म बंधन कापो, मोक्ष सुख आपो, जिन जी प्यारा। आदिनाथ ने वंदन हमारा। आदिनाथ ने
અમને આશા છે પ્રભુજી તુમારી. અરજી ઉરમાં ધરજો અમારી. અમને આશા છે પ્રભુજી તુમારી. કહે હર્ષ હવે સાચા સ્વામી તમે. પૂજન કરીએ અમે, વંદન કરીએ અમે, ભવજલ તરીએ અમે, જીનજી પ્યારા. આદિનાથને વંદન અમારા. આદિનાથને વંદન અમારા. नमो हरियंगाम नमो श्रीराम नमो हरिराम नमो जय नमो ईश्वर ईश्वर जनो का सब अपना सुना मंगल के से श्री प्रभु भाई नमो हरियंगाम नमो श्रीराम नमो हरिराम नमो जय नमो ईश्वर ईश्वर जनो का सब अपना सुना मंगल के से श्री प्रभु भाई नमो हरियंगाम नमो श्रीराम नमो हरिराम नमो जय नमो ईश्वर ईश्वर जनो का सब अपना सुना मंगल के से श्री प्रभु भाई आम जे वખતે બધા લોકો હિન્દુસ્તાનની ગોઠવાયા હતા. ચંદ્રનો યો ચાલી રહ્યો હતો. દિશાઓ સ્વામી અંધકારી અને વિશુદ્ધ હતી. શીતળ મંદ અને સુગંધિત પણ વાતો હતો. કાગડા ગોળ વગેરેના પ્રજેવતીના સૂચકો વધી જતા શુભ હતા હતા. પૃથ્વી ધનધાન્યથી સુસમૃદ્ધ હતી. સુકાળ પ્રવર્તતો હતો. દેશના લોકોના મનમાં આનંદ પ્રમોદ હર્ષના સાગર ઉમટ્યો હતો. ત્યારે મધ્યરાત્રિના સમયે ઉત્તરા ભારતની વિશેષ રાત્રે ચંદ્રનો યોગ સમજ્યો. આરોગ્ય સ્તર પર નિષ્ઠા દેવી નિરોગી અને સ્વસ્થ એવા જગત કલ્યાણ પુત્ર રત્ને જન્મ આપ્યો. હું રિક્વેસ્ટ કરું છું ભગવાનને આપણે જન્મ આપ્યો છે તો તમે બધા જો શક્ય હોય તમને તબિયતને તો 2 મિનિટ જ ઊભા થાવ, હાથ જોડો અને આંખ બંધ, ટોટલી આંખ બંધ. આ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હે હરિહર પરમાત્મા, હું આપનો પ્રેસ્ય છું, દાસ છું, સેવક છું, કિંકર છું. આપના ગુણોની આગળ વસી શકું તેવો પણ નથી, છતાં આપનો જ આરાધક છું. સેવક અને શિષ્ય હંમેશા સેવાનું ફળ ઈચ્છે છે. 3 ભુવનનું દાન કરવા હે પરમાત્મા આપ સમક્ષ છો. હે પરમાત્મા, હું આપની પાસેથી અધિક કહી નહીં માંગુ. મારા મનના ભાવો જાણનાર કેવડી ભગવાન કેવળ હા શબ્દ જ કહો, બસ હા જ માંગુ છું. તમે મારો સ્વીકાર કરો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. આત્મા મારું પ્રબુદ્ધ કરીને આવા ઉદ્દેશ્ય છે. આપો એવું મને હૃદયમાં મારી આશ એ છે. મારા આત્માને તમે ચરણમાં રહેવા દો. આનાથી અધિક કંઈ નથી કરતું. મારો સ્વીકાર કરો. શું એમ પરમાત્મા આપે હાથી? હે પ્રભુ, તુજ ચરણમાં મારો સ્વીકાર કર્યો. હે જીનેશ્વર પરમાત્મા, હું આજ કૃતકૃત્ય થયો. મને તો ત્રણ ભગવાનનું પુણ્ય મળી ગયું, સુખ મળી ગયું,
મને તમે મજા હું તરી ગયો આ બેવાનો સ્વીકાર કર્યો ને હું સંતુષ્ટ થયો ત્યારે પ્રભુ નિજ દ્વારે ઉભેલા મુજ બાલને નિહાળશો નિત માંગુ ભીખ ગુણની એક ગુણ ત્યારે આપશો શ્રદ્ધા દીપકની જ્યોત જાતી જલવંત ત્યારે બનાવશો સુના મુજ હૃદયમાં આવી મુજ આત્માને ઉગાડશો જૈનમ જયતી મહાવીર ભગવાન કી જય. Siap, thank you. Aku sih bilang dia siap. Kayak Pak menjadi. Paru juga lupa begitu. Teman-teman. હવે બહુ મોટો પ્રોગ્રામ નથી આપણે આરતી અને મગર દેવને ચડાવવા કહીએ છીએ આરતી આપણે અહીંયા કરશું બે આરતી પાસે ને બે જગ્યાએ આપણે મગર દેવ કરશું તો આરતીના ચડાવવાનું ગીત
स्कंद विनायक विदाई चांद्र ज्ञान नगर क्षेत्र देवता देश देश सर्व प्रियंता अक्षिण पुष्पुष्टा जन नरपति अष्ट भवन्तु स्वाहा ओम पुत्र मित्र भातृ पवित्र सुत सदैव संबंधी बंधु वर्ग सहित नित्यम चमत प्रमोद ताईना अस्मिन् च गुमडलाय निवासी साधु साधु सहसहिता रोग प्रसन्न गादी चतुर्भिक्ष दो निमिष वसनाय शांति भवतु ओम तुष्टि पुष्टि रुधि रुधि नामले स्वाहा सदा पादुर्भूतानि पापानि साम्यं विपरीतानि चक्र प्राणता भवतु स्वाहा श्रीमते शांति नाथाय नमः शांति दायिने दैवज्ञ साम्राज्यस्य मुक्ताभय चिदाग्रे शांति शांति करो श्रीमान शांति विशुद्ध मित्रु शांति करो सदा के शांति ग्रहे ओम मुष्ट इष्ट दुष्ट ग्रहति दुष्ट दुर्निमितादि संकालित हित समना प्रणम जयति शांति श्री संग जगत जनपद राधादीप राधा संगेश्वर गोष्ठी का पुराण करम व्यानि शांति श्री समान संग शांति भवतु श्री जना प्रदानम शांति राजाधिपानां शान्तिर्भवतु श्री भगवतीनां शान्तिर्भवतु श्री गोष्ठिकानां शान्तिर्भवतु श्री पौरमुख्यानां शान्तिर्भवतु श्री पौरजनस्य शान्तिर्भवतु ओम स्वाहा नकारस्य शान्तिर्भवतु ओम स्वाहा ओम शिवास्मृताय स्वाहा येषां शांति प्रतिष्ठा समग्र दशादिषु शांति कलशं गृहीत्वा गत्वा कुंकुम चंदन कर्पूराग्र दीपोवास कृष्णांजलि समेत स्नात्य चतुष्टिकायं श्री संघ समेत शुचि शुचि वपु पुष्पवस्त्र चंदन प्रणाम कृत पुष्पमालां कंठे कृत्वा शांति मुद्घोषयित्वा शांति भाग्यमस्तके दात्यं निति नृत्यां मणिपुष्पवासा गोत्राणि प्रजन्ति मन्त्रा कल्याणवादो विघ्नाभिषेके शिवमस्तु सर्वजगत्परिज्ञता भवन्तु करुणा प्रसादेव दिवसं सर्वदस्ति भवन्तु लोकाः अहं पितृमय शिवादेवी ब्रह्मणे निवासी ब्रह्मस्य शिवं भवतु स्वाहा उत्सर्गाच्च विनन्ति चिन्तन्ते विघ्नहराय मनःसन्तानेति युज्यमाने ईश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारिणं प्रदानं सर्वधर्माणां जैनं जयति शासनं नमो अयन्तां नमो सुदानं नमो ऐरणं नमो जयनं नमो यशवंतानं ईश्वरवचनं कवशभावनाशुभमङ्गलं च सरिसिं ब्रह्ममये मङ्गलम् बोलो श्री शांतिनाथ भगवान की जय। बस नहीं गया बोलो श्री शांति भगवान की जय। एक बोलिंग तो रावी जाता है मुझे ऐसा नाम कहीं तो प्लीज एक व्यक्ति को अनुकूल ओम ओम પછી છે રીમ રીમમાં 24 જીનેશ્વર પરમાત્મા આવી જાય અને પછી અરહમ છે અરહમ એટલે અરિહંત પરમાત્મા ઓમ રીમ અરહમ આમાં ત્રણ વસ્તુ છે જો તમે સમજી શકો તો અહીંયા ઓમ આવે આટલું આ છે એ ઓમ છે પછી આ અરહમ છે અને આને ઓમ અરહમ ઓમ રીમ અને અરહમ આ ત્રણ વસ્તુ થઈ આમાં અહીંયા છે ને એસ જેવું લાગે છે દ જેવું એ સાધક છે સાધક એટલે તમે ને હું સાધુ મહારાજ કહીએ અરિહંત પરમાત્માની સાધના કરીએ સિદ્ધ પરમાત્માની સાધના કરીએ એટલે ટૂંકમાં છે ને આ હમણાં જ આપણી આંબેલી ઓળી ગઈ તો આંબેલી ઓળીમાં મને ખબર છે આપણા સંઘમાંથી 6-7 જણા આંબેલી ઓળી ગઈ છે બાકી તો ઘણા ભાગ્યશાળી છે 6-7 જણા કેરી ખોટું બોલું ને એકાદો મહેમાનનું નામ આપો મને આંબેલી ઓળી કરવાની વાત છે એકાદ બે આંબેલ નહીં અનુમોદના કરીએ છીએ જેને જેને આપણા સંઘમાં કરી છે અનુમોદના કરીએ છીએ તમે આંબેલી ઓળી અને તમને ખ્યાલ હોય તમે અહીંયા આપણે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ધન્યવાદ જો જે નિર્ણય કરી છે આંબેલી કહું છું બધાને અનુમોદના કરીએ છીએ આપણે અને પ્રવીણાબેન સાહેબે કરી પણ બીજા બધાને તો આપણે કહીએ ને બધા કરી શકીએ હું એક વ્યક્તિનું નામ તમને દઉં તમને લાગે છે ને કેવી છે કે આંબેલ કહેવાય છે પ્રદીપ દોશી કેટલા કહેવાતા પૂછો બધા જે કંઈ કરી ના શકે ને એ લોકો કરે ને એને આપણે ધન્યવાદ દઈએ સાધુ મહારાજને આપણે ધન્યવાદ દેવાના એ તો સાધુ છે રોજ સ્વાભાવિક કરે છે પણ
પણ મારા જેવો એકલા વર્ષમાં સામાયિક કરતો હોય તો તમે કહો કે ના ઉલ્લાસભાઈ સામાયિક કરી હે આવી વસ્તુ છે. આપણે બધાને એકબીજાને એન્કરેજ કરો બસ. તો અહીંયા હું આ મૂકું છું. બાજુમાં અમે ડૉક્ટર શ્રી ચક્રજીનો ગોટો મૂક્યો છે. અહીંયા અમે શ્રી ચક્રજી ભગવાન છે આ ગોટો છે. સેલિબ્રેશન નિમિત્તે મહાવીર જન્મ કલ્યાણ અને પટ દર્શનનો ઉત્સવ ઉજવાણો. ઘણા વખતથી 25 યર્સથી આપણી તમન્ના હતી કે આવો અવસર કરી આપનું હૃદય હરખાય. હું હર્ષદ અને દિનેશભાઈને રિક્વેસ્ટ કરું છું કે તેઓ પ્રભામાસી વોરાને જે કુટુંબના વડીલ છે તો તેનો ફૂલ નહીં પણ ફૂલની પાઘડીથી જરા સાલ ઓઢાડી બહુમાન કરીશ. જય શ્રી મોદી તરફથી બધાને ભાતો આપવામાં આવશે કારણ કે તમે એક મોટી જાત્રા ઈસ્ટ લંડનમાં નાગરેચા હોલમાં પાલિતાણાની જાત્રા કરેલ છે. Can I please ask Meena Bhabi, Jayashree Modi, Kirit Bhai and Mahendra to please kindly get up so everybody knows who they are. Can you please get up, yeah? Please give them a big round of applause. Yeah? Thank you very much, Meenaben Mehta and Jayashree Modi and family for your generosity. Thank you to Nagrecha family for giving us the home. Vinubai, Hasubai, Umiben and other family members have always been helpful and always given us the home at our convenience, which is not possible if we hire other homes. So thank you to Nagrecha family for all your help and support. ધાર્મિક સમિતિના હેડ છે ને ઓલમોસ્ટ બધું કવર કરી દીધું છે. મારા મને કંઈ બોલવાનું તો થયું નથી. ખાસ તો તમને બધાને ખૂબ ખૂબ આભાર કે આજે રવિવારે કડકડી ગરમીમાં આવ્યા છો. આપણા દૂરથી આવેલા મહેમાનો છે જોશનાબેન શાહ, ગુજરાત સમાચારમાંથી ડીઆર શાહ, ભારતીબેન વોરા, પંકજભાઈ વોરા અને બીજા ઘણા બધા મહેમાનો આવ્યા છે. એના માટે ખૂબ ખૂબ આભાર. મેં તો 4 પેજ લખ્યા હતા, એમાંથી અમારી 2 કડી રહી ગઈ છે. ઓકે, આ આપણી બીજી યુથ છે અહીંયા કૃપી મહેતા, એ આ બધા જે પ્રોગ્રામ થાય છે ને યુટ્યુબમાં રાખી હોય છે. તો આજનો પ્રોગ્રામ યુટ્યુબમાં હશે. એનો યુટ્યુબનો એડ્રેસ છે કૃપી મહેતા 1. એમાં જોજો આજનો પ્રોગ્રામ. जय नो
तुभ्यं नमः श्रीकलावल्लभभूषणाय तुभ्यं नमः श्रीजगन्नाथपरमेश्वराय तुभ्यं नमो दिनबोधविश्वभूषणाय बोलो श्री महेश्वरी भगवान की जय। शंकर संघ ने અહીંયા આરતી મગન દેવાના પરમાત્માના શિવ ચિત્રજીના દર્શન કરવા માટે વિનંતી કરીએ છીએ અને પછી તમે તમારી રીતે એડજસ્ટ કરજો।